મોટી સંખ્યામાં પશુઓ રોડ પર ઉતરી આવ્યા અને મામલતદાર કચેરી આગળ ચક્કાજામ થઈ ગયો. જી હા, આ નવતર વિરોધ સાવરકુંડલાના સિમરણ ગામના માલધારીઓએ નોંધાવ્યો, જે મોટી સંખ્યામાં પશુઓ લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા. સિમરણ ગામમાં માલધારી સમાજના 30થી 40 જેટલા ઘરો આવેલા છે, જેમનું મુખ્ય વ્યવસાય પશુપાલન છે. ગામના માલધારી પરિવારને આવકનો કોઈ બીજો સ્ત્રોત નથી, ત્યારે ગામમાં ગૌચર અને સરકારી ખરાબાની જમીન ગામના ઘણા લોકોએ ગેરકાયદે રીતે પોતાના અંગત ઉપયોગ માટે કબજે કરી લેતા પશુઓ ઘાસચારા વિહોણા બન્યા છે. આ અંગે ઘણી રજૂઆતો પછી પણ કોઈ ઉકેલ ના આવતા મોટી સંખ્યામાં માલધારીઓ પશુઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. માલધારી સમાજની માંગ છે કે તેમના ગામની ગૌચર અને સરકારી જમીન ગેરકાયદે કબજે કરેલી વ્યક્તિઓ પાસેથી ખુલ્લી કરાવવામાં આવે, જે અંગે તેઓ મામલતદારને આવેદનપત્ર પણ આપશે.